હેલો સ્ટુડન્ટ્સ, મજામાં છો દરેક? ચાલો આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન એમાં પ્રથમ ચેપ્ટર ઘન અવસ્થા છે એનો આજે આપણે ખૂબ જ અગત્યનો એવો એક ટોપિક છે એ આપણે ભણવાનું છે. તો એ ટોપિક અહીંયા પ્રશ્ન સ્વરૂપે મેં રજૂ કરેલો છે. જુઓ દરેક કે ભાઈ મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ છે એ જણાવવાની છે. અહીં એમાં શક્ય વિચલન, એમાં કેટલા શક્ય વિચલન હોય, એમાં કઈ પ્રકારની પ્રણાલી બની શકે એ શક્ય વિચલન આપણે અહીં દર્શાવવા છે. એના પરિમાણ એટલે કે એની 3 ધાર લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ કેવી હોય, અને 3 ધાર વચ્ચેના 3 ખૂણા આલ્ફા, બીટા અને ગેમા એ કેવા હોય એ આપણે અહીં દર્શાવવા છે. અને આવી સ્ફટિક પ્રણાલી ધરાવતા હોય એવા કુદરતમાં જોવા મળતા કેટલાક પદાર્થો એ ઉદાહરણ તરીકે આપણે અહીં રજૂ કરવા છે. ચાલો તો તમે પણ તમારી નોટબુક, પેન લઈને કમ્પ્લીટ થઈ જાઓ વ્યવસ્થિત, કે જે આપણે એકદમ મોસ્ટ આઈએમપી કહી શકાય એવું એક કોષ્ટક છે તૈયાર કરવું છે. વિડીયોને ઘડીક વાર માટે અહીં સ્ટોપ કરીને તમે લોકો પહેલાં તમારી નોટબુકમાં વ્યવસ્થિત આ પ્રકારનું એક કોષ્ટક છે એ બનાવી લેવાનું છે દરેકે. પછી હું જેમ તમને સમજાવતો જાઉં એમ મારી સાથે અંદરની જે વિગતો છે એ તમારે પૂરવાની છે. ફરીથી કહું છું કે આ જે કોષ્ટક છે એ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાઓમાં આમાંથી કોઈને કોઈ પ્રકારે પ્રશ્ન પૂછેલા જ હોય, એટલે તમારે ખાસ ધ્યાન આપીને આ કોષ્ટક છે તૈયાર કરવાનું છે. હવે આ કોષ્ટક છે ને સ્ફટિક પ્રણાલી, શક્ય વિચલન, એના પરિમાણ, આ જે 3 કોલમ છે, 3 કોલમ એ હકીકતમાં તો આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે. ગયા વખતે આપણે આ 3 કોલમ છે ને એ કમ્પ્લીટ કરી લીધેલી છે. તો તમે લોકોએ ગયા વખતનો લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે જો પાકો કરેલો હશે તો માત્ર ખાલી તમારે એના ઉદાહરણ છે ને એ જ યાદ રાખવા પડશે. જો તમે લોકોએ ગયા વખતનો લેક્ચર વ્યવસ્થિત તૈયાર કરેલો હોય તો, ન કરેલો હોય તો ફરીથી તમે એ લેક્ચર તૈયાર તો તમારે કરવો પડશે જ, કારણ કે એક પછી એક લેક્ચર ઉપર આધારિત જ પછીનું છે આવતું હોય તો ક્યારેય પણ પાછળનો લેક્ચર છે એ ઇનકમ્પ્લીટ હોય તો આગળ વધશો નહીં. ચાલો આપણે પ્રથમ યાદ કરીએ. સૌથી પહેલાં આપણે ગયા વખતનો લેક્ચર છે એ યાદ કરવો પડશે, એટલે આપણે પ્રથમ એને યાદ કરીએ. યાદ કરો, છેલ્લે આપણે શું ભણ્યા હતા? તો ભાઈ એકમ કોષના પ્રકાર પાડ્યા હતા. એકમ કોષના પ્રકાર મૂળભૂત રીતે 2 પ્રકાર એકમ કોષના પાડ્યા હતા. પેલું એ આદિમ એકમ કોષ, બરોબર, આદિમ એકમ કોષ કે જેમાં ખાલી ખૂણાઓ ઉપર જ ઘટકકણ હોય, બાકી કોઈ જગ્યાએ ન હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. હવે આદિમ એકમ કોષ કેટલા પ્રકારના યાદ કરો? 7 પ્રકાર. ઘ, ટે, ઓ, મોર, ટ્રાય અને હે, આટલા 7 પ્રકારના આદિમ એકમ કોષ આપણે ભણ્યા હતા, બરાબર. અને એના દરેકના પરિમાણે લખ્યા હતા. એ તમારે યાદ કરવા પડશે કે ઘનના પરિમાણ શું હોય, તો A = B = C, આલ્ફા, બીટા, ગેમા બધાય 90 હોય તો આ ઘનના પરિમાણ છે. એવી રીતે ટેટ્રાગોનલના પરિમાણ લખ્યા હતા. ઓર્થોરોમ્બિકના પરિમાણ છે આપણે દર્શાવ્યા હતા. મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાયક્લિનિક, હેક્ઝાગોનલ,
આ 7 પ્રકારના આદિમ એકમ કોષ આપણે રજૂ કર્યા હતા, એના પરિમાણ છે લખ્યા હતા. તમારે ફરીથી યાદ કરવા પડશે, કારણ કે એના ઉપરથી જ અહીં રજૂ કરવું છે. એટલા માટે એ દર્શાવવું, એ યાદ કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે. ચાલો, એના પછી બીજો પ્રકાર તો કેન્દ્રિત એકમ કોષ. બી પ્રકારમાં શું લીધું હતું? યાદ કરો, કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ કેટલા પ્રકારના હોય છે? તો 3 પ્રકારના. ફલક કેન્દ્રિત હોય અથવા અંતઃ કેન્દ્રિત હોય અને ત્રીજું અંત કેન્દ્રિત. તો આવી રીતે આપણે 3 પ્રકારના કેન્દ્રિત એકમ કોષ પણ જોયેલા હતા. કેન્દ્રિત એકમ કોષમાં શું હોય? તો ઘટક કણો ખૂણા ઉપર તો છે, પણ અન્ય સ્થાને આવેલા હોય. અન્ય સ્થાને ક્યાં? તો ધારો કે ખૂણા ઉપર છે પણ ફલકના મધ્યમાં આવેલા હોય, એટલે એને ફલક કેન્દ્રિત કહેવાય. જો અંતઃ કેન્દ્ર ઉપર, બરોબર એક અંતઃ કેન્દ્ર ઉપર ઘટક કણ આવેલો હોય તો એને અંતઃ કેન્દ્રિત કહેવાય. અને અંત કેન્દ્રિત કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણે અંત કેન્દ્રિત કોને કીધો તો ઘટક કણો એકમ કોષના ખૂણાઓ ઉપર હોય અને સામસામેની 2 ફલકના મધ્યમાં એક આવેલો હોય. યાદ કરવા માટે આપું છું. આ એકમ કોષના બધાય ખૂણા ઉપર, 4 ખૂણા ઉપરના, 4 ખૂણા નીચેના, 8 ખૂણા ઉપર ઘટક કણ આવેલો હોય અને બાકીની 2 ફલક, એટલે કે આ ઉપરની ફલક છે એમાં મધ્યમાં આવેલો હોય, એક નીચેની ફલકના મધ્યમાં આવેલો હોય. એમ ન હોય તો એના અથવામાં, ધારો કે આ ફલકના મધ્યમાં આવેલો છે તો આ ફલકના સામસામેની એક જોડના મધ્યમાં ઘટક કણ આવેલો હોય તો એને અંત કેન્દ્રિત કહેવાય. તો આપણે આવી રીતે કેન્દ્રિત એકમ કોષનો પણ અભ્યાસ કરેલો હતો. હવે ફલક કેન્દ્રિત કેટલા પ્રકારના હોય છે? યાદ કરો, ફલક કેન્દ્રિત તો 2 જ પ્રકારના હોય. ફલક કેન્દ્રિત ઘન હોય ને ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય. મેં તમને લખાવ્યા હતા ગયા વખતે, એ જ તમારે યાદ કરવાના છે. અંતઃ કેન્દ્રિત કેટલા પ્રકારના લખાવ્યા હતા? 3 પ્રકારના શક્ય બને છે. અંતઃ કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ટેટ્રાગોનલ અને અંતઃ કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. ફલક કેન્દ્રિતમાં 2 જ હોય, અંતઃ કેન્દ્રિતમાં ઘ, ટે, ઓ 3 હોય અને અંત કેન્દ્રિતમાં ઓ અને મો, ઓર્થોરોમ્બિક અને મોનોક્લિનિક, એ 2 છે એ અસ્તિત્વ ધરાવે છે. તો ટોટલ 14 પ્રકારની સ્ફટિક રચનાઓ છે એ બને. 7 આદિમ, 1 2 3 4 5 6 અને 7 આદિમ એકમ કોષ હોય અને બાકીના 7 આ 2 3 4 5 6 અને 7 કેન્દ્રિત એકમ કોષ. આને કેમ વચાય? ફલક કેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક, અંતઃ કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ટેટ્રાગોનલ, અંતઃ કેન્દ્રિત ઓર્થોરોમ્બિક, અંત કેન્દ્રિત ઓર્થોરોમ્બિક, અંત કેન્દ્રિત મોનોક્લિનિક. તો આવી રીતે ટોટલ 7 છે એક કેન્દ્રિત એકમ કોષ, 7 આદિમ એકમ કોષ, ટોટલ 14 પ્રકારની સ્ફટિક રચનાઓ અસ્તિત્વમાં ધરાવે છે. કુદરતમાં કોઈ પણ તમે સ્ફટિક પ્રણાલી જુઓ તો આ 14 પ્રકારમાંથી કોઈક એક પ્રકાર લાગુ પડે. 15મો પ્રકાર હજી સુધી કુદરતમાં એકેય સ્ફટિક રચનામાં જોવા મળ્યો નથી. તો આ આપણે અભ્યાસ છે એ ગયા વખતે કરેલો હતો. તમારે કદાચ કચાશ રહી ગઈ હોય તો આ વિડીયોને સ્ટોપ કરીને તમારે ફરીથી એકવાર આ તૈયાર કરવું પડશે. હવે એના ઉપરથી આપણે આજનો પ્રશ્ન છે એ લેવાનો છે. તો ભાઈ, મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ કઈ કઈ? મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ, ચાલો હવે તમે તમારી સેટ નોટમાં વ્યવસ્થિત લખતા જશો અહીંથી. મૂળભૂત સ્ફટિક પ્રણાલીઓ છે 7. એ કઈ સ્ફટિક પ્રણાલીઓ છે? 7. તો આપણે રજૂ કરીએ અહીં
કે ભાઈ એ 7 સ્ફટિક પ્રણાલી છે એ ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાઇક્લિનિક અને હેક્ઝાગોનલ. ચાલો તો અહીં આપણે 7 સ્ફટિક પ્રણાલી છે એની નોંધ છે એ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો મેં અહીં મૂળભૂત 7 સ્ફટિક પ્રણાલીઓ દર્શાવેલી છે. ઘ, ટી, ઓ, મોર, ટ્રાય, હે. ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક, રોમ્બોહેડ્રલ, ટ્રાઇક્લિનિક એન્ડ 7 ઇઝ હેક્ઝાગોનલ. બરાબર. તો આ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ છે એ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે ભાઈ ઘન, તો ઘન કેટલા પ્રકારના હોય તો એ તમને અહીંથી ખબર પડશે. જો ઘ ક્યાં આવે છે તો આદિમ ઘન હોય, ફલક કેન્દ્રિત ઘન પણ હોય અને અંતઃ કેન્દ્રિત ઘન પણ હોય. જુઓ તો ઘન છે, ઘન કેટલા પ્રકારના હોય છે તો આદિમ ઘન હોય. બરાબર, આદિમ ઘન. પછી ઘન ક્યાં આવે તો ફલક કેન્દ્રિત ઘન પણ હોય. ફલક કેન્દ્રિતમાં પણ ઘન હોય અને અંતઃ કેન્દ્રિત ઘન પણ હોય. અંતઃ કેન્દ્રિત ઘન પણ હોય, અંત કેન્દ્રિત ઘન ન હોય. હવે તમને એમ થાય કે સાહેબ આ એટલે શું? આદિમ ઘન, ફલક કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ઘન એટલે શું? એ તો આપણે ગયા વખતે સમજાતા, ફરીથી સમજાવું કે આ એક ધારો કે એકમ કોષ છે. હવે આ એકમ કોષના 8 ખૂણા ઉપર, 4 ઉપરના ખૂણા અને 4 આ નીચેના ખૂણા. આ એકમ કોષના 8 ખૂણા ઉપર ખાલી ઘટક કણ આવેલા છે. બરાબર. તો એને આદિમ ઘન કહેવાય. કેવો ઘન કહેવાય? ભાઈ એને આદિમ ઘન કહેવાય. ધારો કે આ એકમ કોષના 8 ખૂણા ઉપર ઘટક કણ આવેલા છે અને એની 6 ફલકના મધ્યમાં પણ એક ઘટક કણ આવેલો છે, તો એને ફલક કેન્દ્રિત ઘન કહેવાય. જો એક તમને બતાવું, જો મારી પાસે એક નમૂનો છે. જુઓ આ શું છે તો તમને દેખાશે 1 2 3 4 4 ગોળા છે આ ઉપર. એવી જ રીતે 4 ગોળા 1 2 3 4 4 ગોળા છે નીચે. હાલો તો આ એક એકમ કોષ છે. જો ખાલી ખૂણા ઉપર 8 ખૂણા ઉપર એક ઘટક કણ આવેલો છે. બરાબર. તો આ છે આદિમ ઘન. આદિમ ઘન છે. હવે આ જે મારી પાસે છે અત્યારે, આ એ શું છે જોઈએ આપણે. જો તો 1 2 3 4 આ 4 ખૂણા ઉપર આવેલા છે અને એક ફલકના મધ્યમાં છે. આ બાજુ જુઓ તો તમને ખબર પડશે. જો 1 2 3 4 4 ખૂણા ઉપર ઘટક કણ છે ને એક ફલકના મધ્યમાં છે. આ બાજુ જુઓ 1 2 3 4 4 ખૂણા ઉપર ઘટક કણ છે ને એક આ ફલકના મધ્યમાં છે, આ પીળા કલરનો. તો આ છે ફલક કેન્દ્રિત ઘન છે. તો આખો ઘન 4 ઉપર 4 નીચે, પછી આ ફલક, આગળનું ફલક, આ ફલકના કેન્દ્રમાં એક ગુલાબી કલરનો છે, આ ફલકના કેન્દ્રમાં ગુલાબી કલર છે, 4 ખૂણા ઉપર છે. તો દરેક ખૂણા ઉપર હોય અને ફલકના મધ્યમાં હોય તો એને ફલક કેન્દ્રિત ઘન કહેવાય. અંતઃ કેન્દ્રિત ઘન એટલે તો 8 ખૂણાઓ ઉપર ઘટક કણ હોય ને હજી એક બરોબર આની વચ્ચોવચ્ચ હોય. એક અંતઃ કેન્દ્ર ક્યાં હોય? આની બરોબર વચ્ચે. તો ન્યા એક ઘટક કણ જો હોય તો એને અંતઃ કેન્દ્રિત ઘન કહેવાય. તો આવા ઘન છે એ 3 પ્રકારના કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. આદિમ ઘન, ફલક કેન્દ્રિત ઘન, અંતઃ કેન્દ્રિત ઘન.
અંત કેન્દ્રિત ઘન હોય એવી એકઈ સ્ફટિક રચના કુદરતમાં જોવા મળતી નથી. બરાબર. તો આ થઈ વાત કોની? તો ઘન સ્ફટિક પ્રણાલી કેટલા વિચલન ધરાવે છે? 3 વિચલન ધરાવે છે. યાદ રાખજો. આપણે કાલના ઉપરથી જ યાદ કરવાનું. ઘ ક્યાં આવે? તો એક અહીંયા આવે, એક અહીંયા આવે, એક અહીંયા આવે. 3 જ જગ્યાએ ઘ આવે છે. તો 3 પ્રકારની જ ઘન સ્ફટિક પ્રણાલી હોય. નેક્સ્ટ ટેટ્રાગોનલ. ચાલો, ટેટ્રાગોનલ કોને કહેવાય? પહેલાં તો મારી પાસે એક આકાર છે, મેં તમને કાલે બતાવ્યો હતો. ચાલો, આ ટેટ્રાગોનલ્સ. બરાબર. એની લંબાઈ ને પહોળાઈ સરખી, પણ ઊંચાઈ છે એ જુદી છે. તો આ લંબાઈ અને પહોળાઈ સરખી છે પણ ઊંચાઈ જુદી છે, એટલે એને આપણે શું કહીએ છીએ? તો ટેટ્રાગોનલ કહેવાય. અને ટેટ્રાગોનલ કેટલા પ્રકારના હોય? તો આદિમ ટેટ્રાગોનલ હોય એક પ્રકાર, અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ હોય જો બીજો પ્રકાર થયો. બાકી કે કંઈ આમાં ટેટ્રાગોનલ ન હોય, આમાં ટેટ્રાગોનલ ન હોય. તો ટેટ્રાગોનલ 2 પ્રકારના જ હોય. આપણે નોંધ કરીએ. ટેટ્રાગોનલ આદિમ ટેટ્રાગોનલ હોય, બીજું અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ હોય. તો ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી છે એ 2 પ્રકારની જ હોય છે. કા આદિમ ટેટ્રાગોનલ હોય, કા અંતઃકેન્દ્રિત ટેટ્રાગોનલ હોય. નેક્સ્ટ ઓર્થોરોમ્બિક. હવે પહેલાં તો ઓર્થોરોમ્બિક કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકાર છે એને ઓર્થોરોમ્બિક આકાર કહેવાય છે. જુઓ, તમને દેખાશે કે આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ છે, અને આ એની ઊંચાઈ છે. લંબાઈ છે એ જુદી છે, પહોળાઈ જુદી છે, ઊંચાઈ જુદી છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 અલગ છે. ખૂણા બધાય કાટખૂણા છે. તો એને ટેટ્રાગોનલ કહેવાય. તો આવો જે આકાર હોય, આવો આકાર, આ આકારને કહેવાય ટેટ્રાગોનલ આકાર કહેવાય. હવે ટેટ્રાગોનલ કેટલા પ્રકારના હોય? જુઓ જોઈએ, અહીં તમને જ ખબર પડી જશે. હવે સોરી, ટેટ્રાગોનલ નહીં, તો ટેટ્રાગોનલ નહીં, ઓર્થોરોમ્બિક. બરાબર, મિસ્ટેક થઈ. આ જે આકાર છે એ કયો આકાર છે? તો ભાઈ ઓર્થોરોમ્બિક આકાર છે. બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 અલગ છે, તો ઓર્થોરોમ્બિક. ચાલો, હવે ઓર્થોરોમ્બિક કેટલા પ્રકારના હોય જુઓ જોઈએ અહીં. તો આ આદિમ ઓર્થોરોમ્બિક એક પ્રકાર, ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક બીજો પ્રકાર, અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક કેટલા? ત્રીજો પ્રકાર થયો. 3 પ્રકાર થયા. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક 4 પ્રકાર. 4 પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે ઓર્થોરોમ્બિક. 4 આદિમ પ્રકારે હોય, બરોબર, ફલક કેન્દ્રિત હોય, અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક પણ હોય, અને અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક પણ હોય. અંતકેન્દ્રિત, અંતઃકેન્દ્રિત હોય અને અંતકેન્દ્રિત હોય. તો ઓર્થોરોમ્બિક એવું છે ને કે મેક્સિમમ વિચલન ધરાવે છે. 4 પ્રકારના ઓર્થોરોમ્બિક અસ્તિત્વ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ તો મોનોક્લિનિક. મોનોક્લિનિક કેવી રીતે યાદ રાખવાનું મેં તમને કાલે સમજાવ્યું હતું. આ ઓર્થોરોમ્બિકમાં થોડોક ફેરફાર કરો એટલે એના ઉપરથી જ મોનોક્લિનિક આવે. કાલના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું. બરાબર. મોનોક્લિનિક કેટલા પ્રકારના હોય કયો જોઈ? તો એક તો આદિમ મોનોક્લિનિક હોય, બીજું ન હોય, આમાંય ન હોય, આમાં આવે મોનોક્લિનિક. જો ઓમો. તો અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય. મોનોક્લિનિક 2 પ્રકારના હોય. કયા 2 પ્રકારના? તો આદિમ મોનોક્લિનિક હોય અને અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય. 2 પ્રકારના મોનોક્લિનિક હોય. ચાલો, એના પછી હવે 5મા પ્રકારની જે છે એ રોમ્બોહેડ્રલ.
રોમ્બોહેડ્રલ અથવા આપણે એને ચતુષ્કોણીય પણ કહીએ, ચતુષ્કોણીય. બરાબર. આ ટેટ્રાગોનલને શું કહીએ? ત્રિકોણીય અથવા ટ્રાયગોનલ એમ પણ કહેવાય, ત્રિકોણીય. જ્યારે આ છે ચતુષ્કોણીય. તો ચતુષ્કોણીય છે એ કેટલા પ્રકારની હોય છે? જુઓ આમાં રોમ્બોહેડ્રલ, તો આદિમ રોમ્બોહેડ્રલ હોય, પછી કેન્દ્રિતમાં ક્યાંય ન હોય, રોમ્બોહેડ્રલ હોય નહીં, માત્ર એક જ આદિમ રોમ્બોહેડ્રલ હોય. બરાબર. એક જ પ્રકારનું છે ખાલી એમાં. એવી જ રીતે ટ્રાયક્લિનિક, તો ટ્રાયક્લિનિક માત્ર આદિમ પ્રકારનું જ હોય છે, માત્ર આદિમ પ્રકારનું ટ્રાયક્લિનિક છે એ અસ્તિત્વ ધરાવે છે. કેન્દ્રિતમાં ક્યાંય ટ્રાયક્લિનિક આવતું નથી. હેક્ઝાગોનલ, તો હેક્ઝાગોનલ ખાલી આદિમ એકમ કોષમાં જ હેક્ઝાગોનલ સ્ફટિક રચના હોય છે, તો માત્ર ખાલી આદિમ પ્રકારનું જ હેક્ઝાગોનલ છે એ હોય છે. હવે ગણી લો જોઈને ટોટલ 14 પ્રકારની સ્ફટિક રચના થઈ ગઈ. 1, 2, 3, તો આ 3 પ્રકારના ઘન, 1 ને 2 2 પ્રકારના ટેટ્રાગોનલ, 1, 2, 3, 4 4 પ્રકારના ઓર્થોરોમ્બિક, 1 ને 2 2 પ્રકારના મોનોક્લિનિક, 1 પ્રકારનું રોમ્બોહેડ્રલ, 1 પ્રકારનું ટ્રાયક્લિનિક, 1 પ્રકારનું હેક્ઝાગોનલ. ટોટલ થયું કેટલું? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. બરાબર. તો આ થયા એના શક્ય વિચલન. તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવા પૂછી શકે કે ભાઈ ઓર્થોરોમ્બિક પ્રણાલીના શક્ય વિચલન ક્યાં ક્યાં હોય, અથવા નીચેમાંથી કયો શક્ય નથી એમ કહે. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ અંતઃકેન્દ્રિત મોનોક્લિનિક, તો શક્ય જ નથી. અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય પણ અંતઃકેન્દ્રિત મોનોક્લિનિક નોટ એક્ઝિસ્ટ ઇન નેચર, કુદરતમાં અસ્તિત્વ એનું છે નહીં. ચાલો, આ થઈ વાત આ બધાના આપણે જોઈએ શક્ય વિચલન. હવે એના પરિમાણ, તો પરિમાણ તો મેં તમને કાલે લખાવેલા જ હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પરિમાણ છે એ દરેકના કાલે મેં તમને લખાવ્યા હતા કે પહેલાં ભાઈ ઘનના પરિમાણ શું હોય? તો તમને ખબર છે, આ ઘન લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી, તો આપણે લખીએ કે ભાઈ A = B = C. ખૂણા, તો આ ખૂણો 90નો, આ ખૂણો 90નો, અને આ બે બાજુ વચ્ચેનો ખૂણો એ 19 ડિગ્રી. તો આલ્ફા = બીટા ગેમા = 19 ડિગ્રી. 90ના ખૂણા હોય બધાય. તો એ થઈ ગયા ઘનના પરિમાણ. સાવ સહેલી વસ્તુ છે, કાલે આપણે ભણ્યા હતા નેક્સ્ટ ટાઈમ. બરાબર. ચાલો, એ જ લખવાના છે. ચાલો, એના પછી જુઓ શું છે, તો આપણે આ રજૂ કરીએ કે ભાઈ ટેટ્રાગોનલ. આ આકાર તો તમને ખબર છે, લંબાઈ પહોળાઈ સરખી પણ ઊંચાઈ સરખી નથી. તો ટેટ્રાગોનલ A = B but not = C. આલ્ફા = બીટા ગેમા = 19 ડિગ્રી. ચાલો, ખૂણા તો બધા 90ના જ છે. આમાં 90નો ખૂણો છે, 90નો ખૂણો છે, આ પણ 90નો ખૂણો છે. નેક્સ્ટ ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિક એટલે ભાઈ આ આકાર છે. બરાબર. આવો આકાર, આવા ઘણા ખોખા તમે જોયેલા જ હશે. માચિસનું ખોખું, બરાબર, બાકસ માચિસ કેવો, એનો લંબાઈ પહોળાઈ ઊંચાઈ શું છે? 3 જુદી. તો ભાઈ A ≠ B ≠ C. ખૂણા જુઓ આમાં, આ 90નો ખૂણો છે, આ 90નો ખૂણો છે, અને આ પણ 90નો ખૂણો છે. તો 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય વચ્ચેનો ખૂણો છે એ તો 90નો જ છે. તો આલ્ફા = બીટા ગેમા = 19 ડિગ્રી. તો ત્રણેયમાં ખૂણા તો 90ના જ છે. આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે, આમાં ખાલી ઊંચાઈ જુદી છે, આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણેય જુદું છે. તો આ પરિમાણ થઈ ગયા. હવે બાકીના પરિમાણ તો આ 3 ઉપરથી જ યાદ રાખવાના કીધા તમે તમને.
આ 3 યાદ રાખો એટલે બાકીના પરિમાણ એની ઉપરથી જ મેં તમને યાદ રાખવાના શીખવાડ્યા હતા. યાદ કરો ભાઈ, આ મોનોક્લિનિકના પરિમાણ જોતા હોય તો આના જ લખી નાખવાના. આજે ઓર્થોરોમ્બિકના લખ્યા એ જ આ જ A નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા ને ગેમા બે 90 ના, આલ્ફા બરાબર ગેમા બરાબર 90 ડિગ્રી. બીટા એક 90 નો નથી, બીટા નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. બરાબર. તો આના પરિમાણ છે મેં આના ઉપરથી તમને લેવાના કીધા હતા. હવે વાત આવી રોમ્બોહેડ્રલ, તો એના પરિમાણ છે એ ઘનના પરિમાણ જ અહીંયા લખવાના. આના ભાઈ A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી. આલ્ફા બીટા ગેમા ત્રણેય સરખા. આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા બરાબર નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. માત્ર ખાલી શું ફેરવ્યો? બધાય ખૂણા છે 90ના છે, એકેય ખૂણો અહીંયા 90નો નથી. તો ઘનના જે પરિમાણ છે ને એ જ રોમ્બોહેડ્રલના પરિમાણ તમારે યાદ રાખવાના હતા. તમે યાદ રાખેલા જ હશે. ચાલો, ટ્રાઇક્લિનિક, આના પરિમાણ યાદ રાખવા તો સાવ સહેલા. બધી નોટ ઇક્વલ ટુ લખી નાખવાનું. A નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા નોટ ઇક્વલ ટુ ગેમા બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 19 ડિગ્રી. રહી વાત હેક્ઝાગોનલની. હેક્ઝાગોનલ એટલે ષટકોણ. તો ષટકોણમાં તો શું હોય છે? તો A અને B સરખા, A બરાબર બી બટ નોટ ઇક્વલ ટુ સી, કારણ કે ષટકોણની ઊંચાઈ પાછી વધારે હોય. ખૂણા તો આલ્ફા બરાબર બીટા, બે ખૂણા છે એ 90 ડિગ્રીના છે, અને જે ગેમા ખૂણો છે એ 120 ડિગ્રીનો, 120 ડિગ્રી. તો આલ્ફા બીટા 90ના, ગેમા ખૂણો છે 120 ડિગ્રીનો કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ફટિક પ્રણાલી 7 આપણે કાલે ભણ્યા હતા. એના શક્ય વિચલનની કાલે આપણે જોયા હતા, પણ પ્રકાર વાઇઝ જોયા હતા. અને એના પરિમાણ છે એ પણ આપણે કાલે ભણ્યા હતા અગાઉના લેક્ચરમાં. તો એ પણ એ જ છે. હવે રહ્યા ખાલી ઉદાહરણ. ચાલો તો આપણે જોઈએ કે ભાઈ દરેક આવી સ્ફટિક પ્રણાલી ધરાવે એવા ઉદાહરણ કયા કયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આ 7 જે સ્ફટિક પ્રણાલી છે એના ઉદાહરણ છે એની ચર્ચા કરીએ. કે ભાઈ ઘન સ્ફટિક પ્રણાલી હોય એવા કેટલાક પદાર્થો, તો એની નોંધ અહીં કરીએ આપણે કે NaCl મીઠું, તો Na+ અને Cl- આયન એવી રીતે વ્યવસ્થિત ગોઠવાય છે કે જેથી કરીને ઘન સ્ફટિક પ્રણાલી છે એ બને છે. એના પછીનું એક છે ZnS, ઝીંક સલ્ફાઇડ. પણ ઝીંક સલ્ફાઇડની સ્ફટિક રચના બે પ્રકારની હોય છે, ઝીંક બ્લેન્ડ એન્ડ વોડઝાઇટ. એમાંની જે ઝીંક બ્લેન્ડ છે, ઝીંક બ્લેન્ડ એ આ ઘન સ્ફટિક પ્રણાલી છે એ દર્શાવતી હોય છે. હીરો, ડાયમંડ, તો હીરાની સ્ફટિક રચના પણ ચતુષ્કોણીય એક ઘન પ્રકારની એની સ્ફટિક પ્રણાલી છે એ હોય છે. આ સિવાય કેટલીક ધાતુઓ જે છે કુદરતમાં, એના ધાતુના પરમાણુઓ પણ એવી રીતે ગોઠવાય છે કે ઘન સ્ફટિક પ્રણાલી છે એ રચાય છે. દાખલા તરીકે સિલ્વર, સોનું, પ્લેટિનમ, કોપર, આ બધી ધાતુઓ છે કે જે ઘન સ્ફટિક પ્રણાલી છે એ રચે છે. કેટલાક સંયોજનો, દાખલા તરીકે CaF2 ફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ, અથવા તો Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ, આવા બધાય કેટલાક, આમાં થોડાક મેં એકાદ બે વધારે પણ લખાવેલા છે ટેક્સ્ટબુક કરતાં, અગત્યના છે એવા. તો આ બધાય છે એ ઘન સ્ફટિક પ્રણાલી ધરાવે છે. પછી ઘનમાં અલગ અલગ હોય. પછી દાખલા તરીકે NaCl છે તો એ ફલક કેન્દ્રિત ઘન ધરાવે છે, બરાબર.
સિલ્વર છે તો એ આદિમ ઘન પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે. એ પણ ફલક કેન્દ્રિત ઘન છે ધરાવે છે. સિલ્વર છે અથવા કોપર છે તો એ પણ ફલક કેન્દ્રિત ઘન ધરાવે છે. તો આવી રીતે ઘન છે પણ અલગ અલગ ઘન હોય. અમુકમાં આદિમ ઘન હોય, અમુકમાં ફલક કેન્દ્રિત ઘન હોય, અમુકમાં અંતઃ કેન્દ્રિત ઘન હોય. હવે કયા ઘન છે એ પછીનો પ્રશ્ન છે આપણો. એમાં આપણે અત્યારે ઊંડા નથી ઉતરતા. આપણે પાઠ પૂરો થાય પછી વિશેષમાં હું તમને એની સ્ફટિક રચનાઓ લખાવીશ, બરાબર, કે જે તમારે જેડબલી અને નેટની એક્ઝામમાં ખૂબ અગત્યની થશે. તો એ આપણો ટૂંકમાં જેડબલી અને નીટ માટેનો અલગ પોર્શન છે. આપણે પાઠ પૂરો કરીને પછી લેશું કે ભાઈ આમાંથી કોની સ્ફટિક રચના આદિમ છે, કોની ફલક કેન્દ્રિત છે, કોની અંતઃ કેન્દ્રિત છે, એ આપણો પછીનો પ્રશ્ન છે. પણ છે બધી કેવી? તો ઘન પ્રકારની. ચાલો નેક્સ્ટ, ટેટ્રાગોનલ. ટેટ્રાગોનલ તો એમાં યાદ રાખવા માટે ટેટ્રાગોનલનો ટ યાદ રાખી લેવાનો. ટ ઉપરથી ટીન, સફેદ ટીન. ટીનના પણ બે પ્રકાર હોય છે, સફેદ ટીન અને ભૂખરું ટીન. તો એમાંથી જે ભૂખરું ટીન છે એ ટેટ્રાગોનલની અન્ય રચના ધરાવે છે. સફેદ ટીન, ટેટ્રાગોનલ ટીન. ટીન એટલે એસએન, એની ઉપરથી SnO2 ટીન, પછી ટીનનો ઓક્સાઇડ, એનો ભાઈબંધ એક TiO2. SnO2 એના જ મિત્ર એના જેવો TiO2, બરાબર. એમ યાદ રાખવાનું. સફેદ ટીન, ટીન એટલે SN, ટીન ઓક્સાઇડ, TiO2. એ ઉપરાંત એક સલ્ફેટ CaSO4, કેલ્શિયમ સલ્ફેટ. તો આ છે એ ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી છે એ દર્શાવે છે. એના પછીનો ઓર્થોરોમ્બિક. એટલે ઓર્થોરોમ્બિકના ઉદાહરણ એનું નામ જ રોમ્બિક સલ્ફર. રોમ્બિક સલ્ફર. સલ્ફર છે એ સહિત બે પ્રકારની સ્ફટિક રચના ધરાવે. આપણે ભણશું તે વિભાગના તત્વોમાં બે પ્રકારની સ્ફટિક રચના હોય સલ્ફરની. રોમ્બિક સલ્ફર એ હોય અને મોનોક્લિનિક સલ્ફર એ હોય. મોનોક્લિનિક ઉદાહરણ આમાં લખશું, મોનોક્લિનિક સલ્ફર. તો રોમ્બિક સલ્ફર રોમ્બિક આકાર ધરાવે છે તેને રોમ્બિક સલ્ફર કહેવાય. બીજું છે મોનોક્લિનિક સ્ફટિક રચના ધરાવે છે એટલે એને મોનોક્લિનિક સલ્ફર કહેવાય. ચાલો, તો આ રોમ્બિકમાં એક યાદ રહી ગયું નામ જ રોમ્બિક સલ્ફર. એ સિવાય એક નાઇટ્રેટ છે, પોટેશિયમ નાઇટ્રેટ, KNO3. પોટેશિયમ નાઇટ્રેટ રોમ્બિક સ્ફટિક લેટિસ ધરાવે છે. એ સિવાય આના જેવા કેટલાક સલ્ફેટ, તો મેગ્નેશિયમ સલ્ફેટ MgSO4, પોટેશિયમ સલ્ફેટ K2SO4, બેરિયમ સલ્ફેટ છે BaSO4. આ બધા એવા છે, મેગ્નેશિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ. ઇટ્સ ક્રિસ્ટલ લેટાઇસ ઇઝ રોમ્બિક ટાઈપ. રોમ્બિક પ્રકારની સ્ફટિક રચના ધરાવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ તો મોનોક્લિનિક. મોનોક્લિનિકમાં તો ઉદાહરણ પેલું જ આવશે કે ભાઈ મોનોક્લિનિક સલ્ફર. અને એ સિવાય એક છે સોડિયમ સલ્ફેટ Na2SO4 ઇન્ટુ 10H2O. પાણીના 10 અણુ એની સાથે જોડાયેલા હોય છે. Na2SO4 ઇન્ટુ 10H2O એટલે જળયુક્ત સોડિયમ સલ્ફેટ, હાઇડ્રેટેડ સોડિયમ સલ્ફેટ એમ પણ બોલાય એને. પાણીનાનું જોડાણા છે એટલે શું કહેવાય? ઇટ્સ અ હાઇડ્રેટેડ સોડિયમ સલ્ફેટ. તો મોનોક્લિનિક સલ્ફર છે એમ પણ રચના છે મોનોક્લિનિક પ્રકારની છે. રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલમાં બે ઉદાહરણ ખાસ અગત્યના છે. કેલ્સાઇટ એટલે કે CaCO3, એને કેલ્સાઇટ તરીકે સ્ફટિક રચના એની ખનિજ તરીકેનું નામ છે કેલ્સાઇટ. આમ તો કેલ્શિયમ કાર્બોનેટ કંઈ શુદ્ધ સ્વરૂપે હોય તો, પણ જ્યારે કેલ્શિયમના ખનિજ સ્વરૂપે હોય ત્યારે એને કેલ્સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે CaCO3 તો ઇટ્સ નોટ અ પ્યોર ફોર્મ બટ એ ખનિજ સ્વરૂપે છે, એના મિનરલ સ્વરૂપે, બરાબર. ત્યારે એને કેલ્સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અને HGS મર્ક્યુરિક સલ્ફાઇડ.
સિન્નાબાર તરીકે એનું નામ ફેમસ છે, સિન્નાબાર. મર્ક્યુરિક સલ્ફાઇડ HgS, Hg એટલે પારો, મર્ક્યુરી, અને એનો સલ્ફાઇડ HgS, સિન્નાબાર એ રોમ્બોહેડ્રલ ચતુષ્કોણીય સ્ફટિક પ્રણાલી દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ તો ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિકમાં તો એમાં 3 યાદ રાખજો, K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ. શું કહીશું એને આપણે? પોટેશિયમ ડાયક્રોમેટ. K2Cr2O7, વન મોસ્ટ ફેમસ સબસ્ટન્સ ઓફ ક્રોમિયમ. ક્રોમિયમનું એક જાણીતું સંયોજન છે, આપણે ડી વિભાગના તત્વોમાં અભ્યાસ કરીશું એનો વિશેષ. K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ. એના પછીનું એક છે CuSO4, કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O. કોપર સલ્ફેટ CuSO4 ઇન્ટુ 5H2O. અને એક છે H3BO3, બોરિક એસિડ. શું નામ થશે એનું ભાઈ? બોરિક એસિડ. તમે બધાએ જોયેલો જ છે બોરિક એસિડ. આપણે ઘઉંના અનાજ, ઘઉં એમાં નાખવા માટે જે કરિયાણાની દુકાનેથી સફેદ પાવડરનું જે પેકેટ આવે છે એ બોરિક એસિડ છે, એની ઉપર લખેલું હોય બોરિક એસિડ. જોજો વ્યવસ્થિત. તો H3BO3 એ ક્રિસ્ટલ ફોર્મમાં જ્યારે હોય ત્યારે એના ક્રિસ્ટલ છે એ કયો આકાર દર્શાવે છે? તો ટ્રાઇક્લિનિક પ્રકારના સ્ફટિક રચના દર્શાવે છે, બરાબર. અને હેક્ઝાગોનલ આકાર હોય એવો તો આપણે ભણી ગયા પાઠને શરૂઆતનો જે વિભાગ લીધો તો પ્રસ્તાવના, એમાં આવ્યું હતું એક ઉદાહરણ યાદ કરો, ગ્રેફાઇટ. ગ્રેફાઇટમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાઈને ષટકોણીય રચના બનાવે છે ને, હેક્ઝાગોનલ બનાવે, સ્તર બનાવે. તો આનું સૌથી પહેલું ઉદાહરણ થશે ગ્રેફાઇટ. એ સિવાય કેટલીક ધાતુઓ છે, મેગ્નેશિયમ, ઝીંક વગેરે જેવી ધાતુઓ છે કે જે પણ હેક્ઝાગોનલ પ્રકારની સ્ફટિક રચના છે એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ્ટક આપણે લખ્યું, આ કોષ્ટક છે એ હું તમને ફરીથી કહી દઉં, મોસ્ટ IMP. આમાં MCQ પૂછશે તમને કે ભાઈ ઓર્થોરોમ્બિકના શક્ય વિચલન કયા છે, અથવા એમ પૂછશે કે સિન્નાબાર છે એના પરિમાણ જણાવો. તો સિન્નાબારના પરિમાણ શું થાય? તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી, આલ્ફા, બીટા, ગેમા બધાય ખૂણા સરખા, પણ 90ના એકેય નહીં, બરાબર. આ થયા એના પરિમાણ. તો આવી રીતના પ્રશ્નો છે એ તમને પૂછી શકે, બરાબર. તો એટલા માટે કોષ્ટક છે એ ખૂબ જ અગત્યનું છે. તમને એમ કહે કે નીચેનામાંથી કોણ શક્ય નથી, દાખલા તરીકે એમ કહે ટ્રાઇક્લિનિક ઘન, હાલો એમ કહે, સોરી, તમને એમ કહે કે ફલક કેન્દ્રિત ટ્રાઇક્લિનિક, તો ઇટ્સ નોટ એક્ઝિસ્ટ, એનું અસ્તિત્વ જ નથી, બરાબર. અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક હોય, અંતકેન્દ્રિત મોનોક્લિનિક હોય, પણ તમને એમ કહી દે કે અંતકેન્દ્રિત હેક્ઝાગોનલ હોય જ નહીં. તો આવા 4 ઓપ્શન લખ્યા હોય એમાંથી એક અસ્તિત્વ જ ન હોય એવું નામ લખ્યું હોય તો તમારે આ કોષ્ટક જો નથી યાદ રાખવાનું, ખાસ યાદ રાખજો, આ યાદ રાખજો, સરળતાથી રહેશે. આ ગોખણ પટ્ટી કરવો એ અઘરી છે, આ રીત સમજવી સાવ સહેલી. આદિમમાં કેટલા આવે? તો ઘટેવો, મોર્ટ્રાય હે. કેન્દ્રિતમાં તો ઘવો, ઘટેવો, ઓમો. બસ આટલું યાદ રાખી લ્યો એટલે અહીંયા સુધીનું તૈયાર થઈ ગયું, તમારે આખું કોષ્ટક તૈયાર થઈ ગયું. ખાલી એક ઉદાહરણ જ અલગથી પાકા કરવા પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અગત્યની વસ્તુ છે એટલે ભારપૂર્વક કહું છું, ખાસ તમે તૈયાર કરજો. અને આ જે બધાય છે એમાં ખાસ એના ગોળાઓ કઈ જગ્યાએ આવેલા હોય, ખૂણા ઉપર આવેલા હોય, ફલકના મધ્યમાં આવેલા હોય, અંતઃકેન્દ્ર પર હોય કે સામસામેની જોડ પર હોય, ક્યાં હોય, એ એક પોઈન્ટ છે વ્યવસ્થિત ક્લિયર રાખજો. કારણ કે નેક્સ્ટ હવે જે આપણો લેક્ચર આવશે એમાં આપણે એનો ભરપૂર ઉપયોગ છે એ કરવાના છીએ. ચાલો અહીંયા સુધી રાખીએ આજે આપણે. થેન્ક યુ.